શિનોરમાં સરપંચ પુત્રએ ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર દંડા વડે હુમલો કરી મારવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બંને વચ્ચે અગાઉ જૂની અદાવતે લઈને વાતાવરણ તંગ બન્યું હતું. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેર પાસે શિનોરમાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર સરપંચના પુત્રએ દંડા વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ઘટનામાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ ઘરે રોજો ખોલવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સરપંચ પુત્રએ લાકડી વડે તેના પર તૂટી પડી હુમલો કર્યો હતો, જેમાં તે ઇજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે શિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે, જે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શિનોર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદના અનુસંધાનમાં સરફરાઝ ખાન નિયામત ખાન નકુમ જણાવે છે કે તેમના પત્ની અસ્માબા નકુમ છેલ્લા 2.5 વર્ષથી સાદલી ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ફરજ આપે છે. તેઓ નવી જૂની ગાડીના લેવેચના ધંધા સાથે ગેરેજ ચલાવે છે. સાંજે 7:45 વાગે તેઓ દુકાન બંધ કરીને બાઇક પર ઘરે રોજો ખોલવા માટે જાય છે. આ દરમિયાન સાદલી ગ્રામ પંચાયતના ચોરા પાસે બાઇક પહોંચતા જ ગામના સરપંચ મનીષાબેન જયેશભાઈ પટેલનો પુત્ર જયમીન પટેલ પંચાયતના ઓટલા પર બેઠેલો હોય છે. બાઇક આવતા જોઈ હાથમાં લાકડી લઈ જયમીન સરફરાજ ખાનને હાથમાં ઝાપટ મારી દે છે, જેથી તેઓ બાઇક પરથી પડી જાય છે. ત્યારબાદ જયમીન લાકડી વડે પગ, કમર, ખભા અને કાનના ભાગે માર મારે છે અને ત્યારબાદ તે ત્યાંથી નાસી જાય છે. ઘટના બાદ સ્થાનિક લોકો એકત્ર થઈ જાય છે. સરફરાજ ખાનને સ્વસ્થ કરે છે અને તેમના પરિવારને જાણ કરે છે, જે બાદ ખાનગી વાહનમાં તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે. ઉપરોક્ત મામલે શિનોર પોલીસ મથકમાં જયમીન જયેશ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક સૂત્રો જણાવે છે કે બંને વચ્ચે અગાઉ જૂની અદાવતને લઈને વાતાવરણ તંગ બન્યું હતું, જેનું ઉપરાણું લઈને ઘટના ઘટી હોવાનો અંદાજ છે. હવે આ મામલે ફરિયાદ બાદ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં વધુ સ્પષ્ટ વિગતો સામે આવશે તેમ જાણવા મળી રહ્યું છે.